નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તૈયારી કરતા મિત્રો માટે અને ઘણા લાંબા સમયથી જે મિત્રો રાહ જોઈ રહ્યા છે વેઇટિંગ લિસ્ટની પ્રતીક્ષા યાદીની અને જે પણ ખાલી જગ્યાઓ પડશે તેની, તો ફાઇનલી હસમુખ પટેલ સર તરફથી લિસ્ટ અપડેટ કરી દેવામાં આવ્યું છે. હસમુખ પટેલ સર તરફથી અને પંચાયત વિભાગ તરફથી સહાય પ્રયત્નથી આખરે ખુશખબર આવી છે. વાત કરીશું આજની વિડીયોમાં. એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, જીપીએસએસબી તરફથી જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે, લેટેસ્ટ અપડેટના તરફ આપણે જઈશું. તો સૌથી પહેલાં 16 ઓગસ્ટ ગઈકાલે APML પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ અને સૂચના જાહેર કરવામાં આવી છે મુખ્ય સેવિકાની. એકવાર જાહેરાત ડાઉનલોડ કરીને જોઈશું શું કહેવા માંગે છે, તો વધારે આપણને ખબર પડશે. 250 સેવા પસંદગી મંડળ તરફથી જે જાહેરાત ક્રમાંક 14 મુખ્ય સેવિકા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા છે 5 જૂન 2022ના રોજ લેવાયેલી હતી. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાનું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મંડળ દ્વારા 14 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો એક સારી અપડેટ છે અને તે બાબત નીચે સૂચનાઓ પણ આપવામાં આવી છે. બપોરે 3:20 ઓગસ્ટ મંગળવારના રોજ સીરિયલ નંબર 1 થી 12 હાજર રહેવાનું છે. ગાંધીનગર ખાતે પ્રમાણપત્રી ચકાસણી કાર્યક્રમ છે મુખ્ય સેવિકા વર્ગ 3. એના પછી લેબોરેટરી ટેકનિશિયન રિસફલિંગ તથા થર્ડ વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો જિલ્લા ફાળવણી કાર્યક્રમ છે. એના પછી દોસ્તો ડેપ્યુટી અકાઉન્ટન્ટ આવી ગયું. એના પછી એક્સટેન્શન ઓફિસર આવી ગયું. એના પછી વાત કરીએ આગળ તો તલાટી કમ મંત્રી દોસ્તો એને લગતી અપડેટ આવી ગઈ. એક્સટેન્શન ઓફિસર કોઓપરેશન રિસફલિંગ પૂર્વે ખાલી પડેલ જગ્યાઓની અપડેટ આવી ગઈ. લેબોરેટરી આસિસ્ટન્ટ ટેકનિશિયન તો રિસફલિંગ પૂર્વે ખાલી પડેલ જગ્યાઓની માહિતી છે. તો દરેકની ખાલી જગ્યાની માહિતી પણ આપવામાં આવી છે. તો જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય એકવાર વિડીયોને લાઇક કરે. સાથે સાથે દોસ્તો ફિમેલ હેલ્થ વર્કરની પણ અપડેટ આવી છે, જુનિયર ફાર્માસિસ્ટની અપડેટ આવી છે. તો જેટલી પણ 11 થી 12 કેડરોની ભરતી હતી દરેકની અપડેટ દોસ્તો આવી ગઈ છે. જે પણ મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને એકવાર લાઇક કરી બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.